खबर गांधीधाम से है, जहां पर गांधीधाम स्थित टैंकर एसोसिएशन कार्यालय में कच्छ जिले के सभी ट्रक ट्रांसपोर्ट एसोसिएशनों की नो रोड नो टोल को लेकर एक बैठक हुई, जिसमें जिले और राज्य के टोल राजमार्गों की हालत काफ़ी ख़राब हो गई है, जिससे ट्रक मालिकों को आर्थिक नुकसान झेलना पड़ रहा है। ट्रक चालकों में मानसिक तनाव बढ़ रहा है, वह दुर्घटनाओं का शिकार हो रहे हैं। सड़क संबंधी कई मुद्दों पर चर्चा की गई है। आज की बैठक में कच्छ जिला टैंकर एसोसिएशन, कच्छ जिला डंपर एसोसिएशन, कच्छ जिला कंटेनर एसोसिएशन, रत्नाल ट्रक मालिक कल्याण फाउंडेशन, गांधीधाम गुड्स एसोसिएशन आदि कई लोग शामिल हुए। नमस्कार, मारू नाम भगीरथ सिंह जाडेजा है, सेक्रेटरी कंटेनर ट्रांसपोर्ट एसोसिएशन। छेल्ला एक वर्षथी जे रोड रस्तानी खराब हालत हती एना माटे वारंवार अमे रजूआतो करी छे, छतां पण अने हड़तालो पण करेली छे, टोल पण बंध करावेला छे, छतां पण आ रीढा अने साव न कहीए ने एवी भाषा आपणे वापरी न सकीए एवो नेशनल हाईवेनी बेदरकारीना हिसाबे आजे खेडोई पासे जे 3 मासूम जीव खोया छे एनुं बहु अમને મોટું દુઃખ છે અને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આ નેશનલ હાઈવે રોડ સુધારો કરતા નથી। એટલે આવતી 10 તારીખ 10 સપ્ટેમ્બરથી નો રોડ નો ટોલની આખા ગુજરાતની અંદર અમે મુહિમ ચલાવવાના છીએ અને એના માટે અમારા અત્યારે ગાંધીધામના બધા એસોસિએશન સાથે મળીને એક સંયુક્ત મીટિંગનું આયોજન કરેલું હતું અને એની અંદર બધા ભેગા થઈને બધાનો એક જ અવાજ હતો કે 10 તારીખથી રોડ ઉપર એક પણ ગાડી આપણે ચલાવી નથી અને ચલાવશું તો વગર ટોલ આપ્યા વગર ચલાવશું। એક પણ રૂપિયો ટોલનો અમે ચૂકવશું નહીં અને આ હડતાલ અમારી જારી રાખશું। હું શિવજી આહિર, કચ્છ જિલ્લા ડમ્પર વેલફેર એસોસિએશન પ્રેસિડેન્ટ છું। આગલી વખતે જે આપણે લડાઈ લડી હતી, મોખા ટોલ ટેક્સે બધું બંધ કરાવ્યું હતું, ત્યારે આપણને ભવ્ય સફળતા મળી હતી, જે આપણને શું કહેવાય ગાંધીધામ ચેમ્બરના નેજા હેઠળ હતી। આ વખતે પણ આપણે જે ગાંધીધામ ચેમ્બર છે એ સાથે જ છે। અત્યારે અમે જે બધા ભેગા મળ્યા હતા ટેન્કર એસોસિએશન ઓફિસે, બધા ટોટલ આપણે કચ્છના એસોસિએશન હતા અને ઓછામાં ઓછી 150 થી 200 ની સંખ્યા હતી અને બધાએ એવું નક્કી કર્યું છે કે 10 સપ્ટેમ્બરના આપણે સ્વૈચ્છિક બધા હડતાલ કરશું, કચ્છનો કોઈ ટોલ નહીં ચૂકવી જ્યાં સુધી કોઈ રોડ ન બને। અને જે ગયા વર્ષે રોડના કામ કરેલા છે એ મહિના 2 મહિનામાં તૂટી ગયા છે, એટલે નેશનલ હાઈવેની જે સાવ કામ કરવાની ખરાબ ક્વોલિટી છે એ સુધારે અને સારા રોડો બનાવે એવી મારી અપેક્ષા છે। હું રાજેશભાઈ છાંગા, રત્નાલ ટ્રક ઓનર વેલફેર ફાઉન્ડેશન। આજે ગાંધીધામ મધ્યે ટેન્કર એસોસિએશનની ઓફિસે સમગ્ર કચ્છ જિલ્લામાંથી ટ્રક ટ્રાન્સપોર્ટના સંગઠનો સાથે મળ્યા હતા, જેનો આજનો એજન્ડો હતો નો રોડ નો ટોલ। જે આપણે વર્તમાનમાં જોઈ રહ્યા છીએ કે છેલ્લા 12 મહિનાથી કચ્છ જિલ્લાના તમામ ટોલ રોડ બિસ્માર હાલત થઈ છે। ત્યારે અનેક વખત અમે રજૂઆતો કરેલ છે નેશનલ હાઈવે ઓથોરિટીને અને કલેક્ટરશ્રીને, પણ અત્યાર સુધી કોઈ પણ રોડ સુધારવામાં આવેલા નથી। તો એ રોડને તાત્કાલિક ધોરણે કેમ સુધારવા માટે આવે એના માટે જે નો રોડ નો ટોલની જે અમારી મુહિમ છે એને આગળ વધારવા માટે આજે અમારે અહીંયા વ્યૂહરચના ઘડવામાં આવી છે। એનામાં આવતી 10 તારીખ 10/9/2025ના રોજ સવારના 8 વાગ્યાથી જિલ્લામાં તમામ ટોલ નાકા ઉપર કચ્છની અને સાથે સાથે સમગ્ર ભારતની આવતી ટ્રકો કોઈ પણ ટ્રકોને ટોલ આપશે નહીં, જ્યાં સુધી રોડની સ્થિતિ સુધરશે નહીં ત્યાં સુધી ટોલ કોઈ પણ આપશે નહીં। આવો અમે એક આજે અહીંયાથી નક્કી કરેલો છે। તો આના માટે આવતીકાલે શ્રી એસપી ઓફિસે પણ એક જે આજરોજ દુઃખદ ઘટના ખેડૂત મધ્યે જે બનેલ છે કન્ટેનરમાં, જે એનું કારણ જ એક જ રોડ છે કે રોડ ખરાબના કારણે ખાડાઓને બચાવવા માટે ડ્રાઈવરે ડિવાઈડર ઉપર ગાડી ચડી જતા ગાડી પલટી મારેલ ગઈ છે, જેના નીચે 3 માસૂમ જીવો આજે બુજાણા છે। તો આવી અનેકો ઘટનાઓ કચ્છ જિલ્લાની અંદર થઈ રહી છે, જે અતિ દુઃખદ બાબતો છે। તો આ ઘટનાઓ પણ ઘટે છે એ ન ઘટે આવતા દિવસોમાં, એના માટે રોડને સુધારવા માટે ખાસ જરૂરી છે। તો અંતરેથી હું મીડિયાની સમક્ષ પણ ટ્રક માલિકોને પણ અહીંથી એક મેસેજ આપું છું અને કે આવતા દિવસોમાં આપણે સૌએ સાથે મળી અને નો રોડ અને નો ટોલની મુહિમમાં સૌ સાથે જોડાવાનું છે। गुजरात से रतन मुकेश की रिपोर्ट, TV1 इंडिया न्यूज।